જય આશાપુરમાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ મેચ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે। તેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો છે। રોહિત શર્મા અત્યાર સુધીમાં સળંગ 14 ટોસ હારી ચૂક્યો છે। ભારતે ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી। ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ કૂપર કોમોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ, માર્નુસ લામુસચંગને, જોશ ઇંગ્લિશ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્સવિસ, નાથન એલિસ, એડમ ઝાપા અને તનવીર સાંગા, બે લેગ સ્પિનર એડમ ઝાપા અને તનવીર સાંગા। ભારત 14, રોહિત શર્મા 14 ટોસ હારી ગયો સળંગ। ઓસ્ટ્રેલિયાનો ટાર્ગેટ હશે 250ની આસપાસ રન કરવાનો। ભારતે ઓસ્ટ્રેલિયાને 230ની આસપાસ રોકવું પડશે। સ્ટીવન સ્મિથે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરવાનો ફેસલો લીધો છે દુબઈમાં, કારણ કે આ પીચ વધારે વાર રમાઈ ચૂકી છે આ પીચ પર ગેમ। તેથી પીચ ધીમે ધીમે જેમ આગળ ગેમ વધશે આ મેચમાં તેમ પીચ સ્લોવિશ થતી જશે। ભારત 2003 અને 2023ના વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો બદલો લેશે આ મેચમાં। 2003માં મેથ્યુ હેડન, ગિલક્રિસ્ટ અને રિકી પોન્ટિંગે બહુ જબરજસ્ત બેટિંગ કરી હતી। આ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી 2015ના ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપનું પુનરાવર્તન થશે। 2015ના વર્લ્ડ કપમાં સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક સેમીફાઇનલ રમાઈ હતી અને બીજી ઓકલેન્ડમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ રમાઈ હતી। ભારતે કોઈ બદલાવ કર્યો નથી ટીમમાં। જે આગળની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ રમાઈ હતી એ જ સ્ક્વોડને ફરીથી રમી છે। ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો છે। સૌથી વધારે ભારતે ટ્રેવિસ હેડ અને માનસ લાબુચાંગને પર બહુ એમને વહેલા આઉટ કરવો પડશે, કારણ કે ભારત સામેની ફાઇનલમાં 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં ટ્રેવિસ હેડ અને લાબુચાંગને મેચને ભારતની હરાવી અને વર્લ્ડ કપ 2023 જીત્યો હતો। ઇન્ડિયાની ટીમની વાત કરવામાં તો રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, KL રાહુલ, હાર્દિક પાંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી। ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ, માનસ લાબુચાંગની, જોશ ઇંગ્લિશ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્સવિસ, નાથન એલિસ, એડમ ઝાપા અને તનવીર સાંગા। ઓસ્ટ્રેલિયાએ બે લેગ સ્પિનરને રમાડ્યા છે, ભારતે બે લેગ સ્પિનર, મિસ્ટ્રી સ્પિનર કુલદીપ યાદવ અને બીજો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી, બે લેફ્ટ આર્મ સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા। ફાસ્ટ બોલિંગમાં એક મોહમ્મદ શમી અને બીજો એક ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા। ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો છે। જો તમને વિડીયો સારો લાગતો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરો। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમીફાઇનલ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2015ની પહેલી સેમીફાઇનલ રમાઈ, તેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો છે।